લે ખેગરજી એ ખેગરજી એ હમણાં આવજો. હું હતું ભૂપતજી? કીધું હમણાં ઘડી કરીને મારા ઘરમાં આવો. ચમ ભાઈ? ભુવોજી આવે છે. વળી ચિયા ભૂપતજી આવી છે? અરે ખેગરજી અરે નવા ભુવોજી છે. લે ભૂપતજી તમારે શું છે? લે દાડો કે નવા નવા ભૂવા લાવો છો તમે ભલા આદમી? ચમ અમારા શું છે એટલે અમારા દુઃખ છે. અરે તમાર તો હનું દુઃખ છે અમને બધી ખબર છે. હમણાં કહેવા જા તો ઓભળી નહીં કો. એટલે શું કહેવા જાઓ લ્યા તમે? અલ્યા ભાઈ તમારા દુઃખ નહીં એટલા બધું બોલવાનું હું જશે આ તાણી. અને મારી વાત સાંભળો, આ ભુવોજી કોઈ જેવા તેવા ભુવોજી નહીં. તો આ હલકાર મારા ઘેરથી બધું દુઃખ નીકળી જાય. હા હારું હારું ભાઈ આવે હેડો હમણાં જલ્દી આવજો. એ હા નરવી દોઢાઈ છે, બીજું કોઈ નહીં. નરવી દોઢાઈ. ભાઈ આવો. કીધું હમણાં મારા ઘેર ભુવોજી આવે છે તો આવજો. ભુવાજી આવે છે એમ? ઓવે તમારા ઘેર ચો ભુવાની નવાઈ છે? દાડો જે ભુવા હોય છે એટલે કોઈ હરખના નહીં લાવતા હો. તાણી અમારા દુઃખ છે ને એટલે લાવે છે ભાઈ. બરોબર. એટલે હમણાં આ હતા હીરા છે કે બીજા? ના ના આ તો બીજા છે. બીજા છે એમ? અને વાઘુજી હા. ખતરનાક ભુવોજી છે. આ એક દોન ના મારા ઘેર આવશે ને બધું દુઃખ મટી જાય અમારે. એટલે ડોક્ટરી ભણેલા છે? અરે ડોક્ટરી નહીં, ઓનલાઈન ભુવોજી છે. અરે એટલે ઓનલાઈન બેંકો જોઈ વળી ઓનલાઈન ભુવા ચોથી આયા? અરે એરા ધણવા બેહી એટલે કહેતા હોય છે. એવું છે એમ? ઓવે ધૂણવા બેહી એટલે ઓમ ચો મોબાઈલ માં દેખાય? અરે વાઘુજી એમ કે એરા કહેતા હોય છે. ઈર્યા કહેતા હોય છે એમ? ઓવે અને ખતરનાક ભુવોજી છે. આપણે બેઠા હોય ને એટલે બધું આપણું દુઃખ કહી દી. બોલો. ઓહો, બધું કહી દેશે? અરે બધું. તો પછી ભૂપતજી આપવું જ પડશે હો. અને વાઘુજી તમે નહીં મોનો, હું ઈકણ જોતો ને 50 જણાનું દુઃખ હોય ને કહી દીધું તું બેઠે બેઠે. ઈ તો સો ખોદાણાનું કીધું. તમારું દુઃખ કહી દે એટલે બસ. જો મને તો ખબર જ છે કે તમારે શું દુઃખ છે, બરોબર? હા. અને હીરા ભૂવો કી તો હું માનું. એટલે તમને મારા દુઃખની સાચી ખબર છે? હા, સાચી ખબર છે? ખબર તો છે થોડી થોડી, પણ હવે હરખાઈ આવે એમ નહીં. ભૂવા કી તો મેળાવે. હવે શું મૂર્ખા જેવી વાત કરો છો ભલા આદમી? તમને ખબર હોત તો તમે મને આટલા દાડા કેમ વાત નહીં કરી કોઈ? એટલે ભાઈ અમારે ના કહેવાય. અમે કહેવા જાવ તો તમે મોનો નાનો મળે તમને ટણો સડે. એટલે ભાઈ અમને તો કોઈ રી નહીં સરતી. હારું હેડો, ભૂવા આવે એટલે હું ઓટો મારું હેડો. ઓટો નહીં આપવું પડશે. હા હા, આપવું છે ના તો તમારું દુઃખ કાઢવું છે. હા હો, જલ્દી આવજો હો. હારું હારું. ખરેખર ઓને શિકાર શું ધાર્યું છે ને ઈ ખબર જ પડતી નહીં. ઓને શું દુઃખ છે ને મને ખબર છે, પણ હાલ હમણાં અરે મોને ના. ખરેખર ઘૂમતા કા કંટાળી ગયો છું. છેલ્લા 1 મહિનેથી મારે હરખાઈ આવતી નહીં. અરે જેવો પવન આવતો તો એવો નહીં પવન આવતો. અરે પહેલા તો હું ધૂણવા બેહું, મારા કાકો મને દર્પણ કરી બધું દુઃખ વતાઈ જતા. હવે તો કશું કોઈ હુતું જ નહીં. હું જૂઠો પડું એવું થાય છે. કલમ નાખો છે, કલમ ઉડી જાય છે. અરે ભૂમતા કા એકે કલમ આવતી નહીં. અલ્યા વેણકો તો વધાવો પડે છે. ઓવે ઓવે ઓવે. અલ્યા તમારી જીદ કીધેલી ખોટી પડે છે. અરે કદી ની ભૂમતા આગા મારો કાકો મારા મોઢેથી બોલાવે ને એનું ના પડે તો બણ જ ના લ્યા. એટલે હવે કોઈ સાચું પડે છે? અરે કોઈ સાચું પડતું નહીં. હું જૂઠો પડું છું. અરે ભાઈ મને દેખાણું તમે તમાર બાન રીહવાના છે એટલે. કેમ ભૂમતા આગા હો જવાર દીવા તો ભરોસા લ્યા. અલ્યા તમાર બાને છે ને તમે પેલા 15 દાડા લ્યા આહુતિ આલતા. ઓવે ઓવે ઓવે. બંધ કરી કે નહીં? એટલે ભૂમતા આગા હે. ઈ પંચમ કરી ખબર છે? હે. કાયમ રાતે તમારા હંગાત મારે ભુવા પણીમાં આવવાનું હોય છે. બરાબર ટાઈમ મને મળતો નહીં એટલે બંધ થઈ ગઈ છે. હા એટલે તમારા બાર રિહાણા છે તાણી એટલે. હા તો કશો વાંધો નહીં. જો મને કમ્પ્લીટ થઈ જતું હોય તો હું ફેરથી આહુતિ આલવાનું ચાલુ કરી દેયો. બસ તમે તારે હે ને તમારા કાકાને આહુતિ આલવાનું ચાલુ કરજો એટલેથી તમારા અંદરન ભાદરે. આડો હેડે કાકા ડીસાથી સીધા દિયોદર. ચમ દિયોદર માં દાંતેડા લેવા જાવ છે? દાંતેડા લાઈન શું કરું? મારા કપાળમાં મેલું તને વાટતે તો દોર આવે છે. તો પછી સીધું બોલો કે તાણી ચોકણ હેડે. તને કેટલી વાર કીધું લે કે હું ગમે એ હેડું તો તારે હારે સવાલ નહીં કરવાનો. ઠેગણા મારે કશું કોમ થાતું નહીં. અરે કાકા એરિયન સદા એવું કોઈ ના હોય એવું શકન નું વાત કરો છો. પણ તું પૂછતો ના હોય તો તારા બાનું શું થતું રહે એમ કહું છું. પણ તમે તાણી કહી દેતા હોય તો તમારું શું જાય પણ જે તારી કાકા કોકી મને જપ નહીં થતી માર મગજ ને. પેલા ભૂપતજી ની એ ભુવા આવે છે ને તે એકડ જાઉં છું ઘડી વાર. ભુવા આવી છે? ઓવે
બરોબર કાકા ઉભા રહો કે શું તો એક કલમ લેજો ને મારી હા એક કલમ લેજો ને મારી કલમ તો તારે કમ્પ્લીટ છે અરે આરી કલમ નહીં કાકા તાણી બીજી કલમ વધાવો વધાવો લઈને શું કરવું તારે ના વધાવો નહીં પેલી હળીની કલમ આવે ને એરી કલમ લેજો ને એક. દોઢની કલમ કે હા એરી દોઢની હા તું દોઢ જ છી તો એરી કલમ લેજો ને કાકા એક વાત મારા મગજમાં હા. હે પણ કલમ ખાલી તમે લેજો એટલે શું વાત છે તારા મગજમાં ઈ જે હોય ઈ, પણ ખાલી કલમ આવે ને તો મને કહેજો એટલે મને પાકો વિશ્વાસ બધાઈ જાય. પણ એમણે શાની કલમ લેવું તાણી મારે મરી જવાની કલમ લેતો હોય તો તું એટલે કાકા એવી કલમ નહીં, તાણી આ તો હારી વાતની કલમ છે. શું હારી વાત છે એટલે- મને નહીં લાગતું કે આ જિંદગીમાં તું કોઈ સારું કામ કરે એટલે પછી કાકા કોઈ મારે પેલા બલૂન જે પોતરી વાળા નહીં કરવાના ચમ તમને કેવું પડે છે મારું ચોખ્ખું હવે. હો તો પૈણવું છે એમ હા કાકા 20 વર્ષ થયા 20 છે એમ ઓય અને અમુક તો જોઈને પાછા વળી જોઈ શકન નહીં લેતા મારા. બરોબર એટલે 25 થાય તો કોઈ ફરક પડે એમ નહીં તારા બાને તો તમને ફરક ના પડે કાકા, મને તો પડે. વાત કરો હા મને તો પડે ફરક બધોય. એટલે ફરક પાડવો હોય નહીં તો પછી કમાઈને ઘરમાં હાલવા પડે. ઓય અત્યારે લગ્નના 4 લાખ ને 5-5 લાખ રૂપિયા તો છે આ 5-5 તો દાગીના હાલવાના હોય છે. ચોથી લાઈન હાલું હું તારે તો 1 રૂપિયો કમાઈને ઘરમાં હાલવો નહીં. એટી કેટી ફરવું છે મહિને દવા લુકડા લાવવા છે. અરે પૈણા પછી નોકરી જાય નહીં તો ચોકણ જાય તું પૈણા પહેલા કોઈ કરતો નહીં પૈણા પછી તું ચોકણ નોકરો જાય લે જાયો કાકા. એમ તો ખાલી તમે કલમ લેજો ને એટલી. હા કલમ લેજો ને ખાલી એટલી. કલમ તારી 10 લે તો એક કલમ નહીં આવે. આવશે મને વિશ્વાસ કાકા પૂરેપૂરો. એટલે મારે હગું નહીં કરાવવાનું તો પછી કલમ ચોથી આવશે. ઘરમાં પાપ ભર્યો ચોથી હગું થાય. હા એમ કોતી તાણી તમારો બાત તૈયાર નહીં તો પછી કલમ આઈને શું થાય? કશો વાંધો નહીં. એક દાડો બહાર જતો રહ્યો ચોક. હા એક દાડો ચોક બહાર જતું રહ્યું છો અમે હવે. આખી જિંદગી જતો રે બાર તો ઓમે- એટલા 25 રૂપિયાનું તું ખાઈ જાય છે ની તો બચી ઘરમાં. અમે કાકા તમને તો કોઈ નહીં પડી મારી. ઠેંગણા મજૂરી કરવી નહીં. દાડો ઉગે ને રખડવા જતું રહેવાનું તે હોજે આવવાનું. અને પાછો હોય નાકાબંધ હોમો ધકે પાછો જાણી હોય તાણી નાકાબંધ હોમો ધકે છે. હારું કલમ ના લેતા જાજો તમે એક તો. ઓય એક તો મગજ બગાડી એના કરતી તો ના પૂછ્યું હોત તો સારું હતું. પેલા બાજરીના પૂડા હરખા કરતા હેડ ગણીને અલગ કર હો ના થપ્પા નહીં જાવું. શું કરવા જાઉં? પૈણ તણ દા ઓટો ફરે. બલ્લુ તો 35 વાળા ન થયો ને તું તો 45 વાળા ઉજી ફરે ફરી. આ તો અમે તો મારા હાથે જ પહેરવું પડશે. મને નહીં લાગતું કે તમે મને પહેરાવો. લે ખેગારજી આવ વાઘુજી ચોકણ હેડ્યા. અલા ભાઈ ભૂપતજીના ઘેર જાઉં સિરવંચો એકે દાડાના ભૂવા મટી છે. મુયે કંટાળ્યો લે અહીંયા જ હેડ્યો છું. તમને કેવરાયું છે? ઓએ ના હારું. ખેગારજી હા આજ તો ભૂપતજીના ઘેરથી કો તો દુઃખ કાઢું કો તો પછી કાયમ માટે ભૂવા કાઢું. ચમ ઈએ તો હેડો તમને ખબર પડે ખાલી. એવું છે એમ? ઓએ હેડો તા. હે ભગવાન વધાવ લઈને પાઠમાં આવો. રેણ છે હા હે ભૂપતજી હા તમારા કુટુંબ વાળા કેમ કોઈ દેખાતા નથી? એટલે હવે આવતા હશે ભુવાજી, મેં કીધું છે બધાને. એવું એમ? ઓય અરે ના આવે ને તો તમે તાર કોઈ ચિંતા કરશો નહીં. એટલે તમારું દુઃખ કાઢી જાવ અમે. એ તો વિશ્વાસ થઈ ગયો. અરે અમે તમારા ભાઈએ જ સમજો તમે. સાચું હા અરે અમે આયા છે નખમાં દુઃખ નહીં રહેવા દે. અને તમારું દુઃખ જેટલે પડ્યું છે ને એ બધું નજરે પડી ગયું છે. એવું હા અરે ભૂપતજી તમારા ઘેર પદ મેલન તમારું દુઃખ અમને ના દેખાય તો ઘેર કાકાના દીવા ભરવા ન કમાલ્યા તાણી અલા મોગીનો દીવો ભરવા ના કમલ્યા. તો તાણ વિશ્વાસ અમને. આવો હોય ભુવાજી આવ આવો ભુવાજી. ઓસુ આપણે શીખશું રહ્યા ના તાણી. વાતમાં પડ્યા હતા. ઓએ અમાર વાત ચાલુ હતી ને એટલે. હા ભાઈ આપણે હવે તમે બેહો, હું ચા લાવી દઉં. એટલે પેલા દુઃખ કાઢવાનું કરો કે ચા તો પછી શું કેવું ભુવાજી? અરે ચા પાણી કરાવવા પડે વાઘુજી. અમુક ભુવા તો દુઃખ કાઢે વગર પાણી પીતા નહીં. વાત સાચી. હોય છે હો. બધા ટેક અલગ અલગ હોય ભાઈ. હોય હાલો હા બોલો. અરે નીકળી જાય દુઃખ. હા તીજ મારી તે હાથ પડી એમ? ના બરાબર. અરે હાથ દાડાવથી ખોટો નહીં પડ્યો હું. હા વેણી કીધું તું એ બધું હાથું પડ્યું કે નહીં? અને તાણી પછી અલા તમારા કુટુંબ જ પહેલા
બેહવાના બરતરિયા અને તાણી પછી ઓ અમે ભુવાજી છેલ્લે દાંતે તો એકલા જ ઉભા રહી હવ એટલે વાત 10 ચાલુ તોલાનો દોરો એમ મને આલવો છે 10 તોલાનો દોરો હવે મારે શું કરવો છે અરે ના ના મારે તો ઘણું આવે છે માં મૂકી ઘણું લાવે છે લાખ રૂપિયાની વાત કરી હો નકે અમુક ભુવા પૈસા લેતા હોય દાગીના લેતા હોય ગાડીઓ લેતા હોય એ ભુવા કોમ ના કરી કશું એ બોલશો નહીં વાત ચાલુ છે ફોન કરો તમે બોલશો નહીં તમે હું કરવા બોલો છો વચ્ચે ના બોલો હા બોલો બોલો અરગથી આલવો જ છે દોરો એમ ઉભા રહો એક જ મિનિટ અરે ભાઈ હા વેન લઈ જઈ માં મોગીન ગમતું એટલે ઈ છે ભાઈ 100 શ્રી આ 100 કણનું વેન આલ્યું છે બરાબર છે પણ આપણે 100 નો દોરો નહીં લેવાનો એ વાગતન કાટતે દોરો લેવાનો છે હા ઓવે એ હારું હારું હવે વાતે ગાતે લેવા જાય એટલે દોરા જેટલો તો બીજો ખર્ચો થઈ જાય ધણીન બાપડાન એ હારું જય મોગી માં શું ધૂણે છે આર્યા ભુવાજી ઈયન બા હે ચંબા એટલે ઈયન ઈયના કાકો. દેવ થઈ ગયેલા છે હા બરોબર બરોબર મારી ગયેલા છે અરે દેવ થઈ ગયા એમ કહેવાય પેલા એડકી આયા એટલે કીધું તરસા આયા કે શું એટલે પાણી પાવો કી અરે એલ છે હું રેડી કરું જો ખાલી એલ છે એલ હા હા કાતરાબા આવો કના બુબાજીના ઘરેલા દુઃખ કાઢવાનું છે કાતરાબા એટલે ભૂપતજી લોટો ભરલાવો કી બુબાજી ખરેખર હેરણ થઈ ગયેલા છે ભાઈ કાતરાબા એના પોસ કમોય તો પછી મિલવાનું યન થાય છે ભાઈ કહેવા જો કવાઈ એમ હે ભાઈ ખૂબ કમાન ખૂબ મજા હો ભલે ભલે શું કહું છું દયા તમારી કયો કજો બા હાથે હાથું કહેવાનું છે ભુવાજી હો હા કોઈ સોનું નહીં રાખવાનું ઓએ અરે કેહી કજો બાબુ બા એ ફુંદા આ બાથમો હા બા મારો પડતો વધારો પડે લ્યા ઓને કીધું અમારા આમ તો કોઈ ફૂમતો નહીં હા એ મારું નામ છે ફૂમતાલજી ના ના એ તો આપણે પૂછવું પડે કી એરે અમાર બાત હોય રિશ્તામાં બરાબર છે એટલે મને ફૂમતા કહીને જ બોલાવ્યું હું એમ નહીં કહેતો ગમે તે કી પણ કીધું અમારા કુટુંબની વાત કરી એટલે કીધું અમારા કુટુંબમાં તો ચોય ફૂમતો નહીં એમ. નહીં એટલે તમારો ને મારા સંબંધ રહ્યો ને એવી રીતના વયાન બેન સંબંધ હા છે એ તો બરોબર છે સમજ્યા સમજ્યા ના નાખજો તમે વધાવો વધારો છે ભાઈ ના નહીં બા કલમ જાહે હે? જાહે કલમ જાહે લ્યા સમજા હે એટલે શું કહું છું અલા તૂટશે એટલું તોડિયાલ છે હા વિશ્વાસ છે. વધારો છે પણ તૂટવાનું કારણ છે ત્રણ આયા. ત્રણ સી લ્યા ત્રણ આયા. હા. પણ ખરેખર આ ધણીની આબરૂ છે ને ત્રણ વાની થઈ ગઈ છે હા એવું તો કોઈ નહીં એટલી બધી તકલીફ તો હા એ ભાઈ જો હાચો હીરો ના કરું ને, તો મારું નોમે કાતરો લઈ લ્યા હવે ભુવાજી એમ કોઈ પિક્ચરમાં એક્ટિંગ કરવા નહીં મિલવાના હીરો બનાવીને શું કરવું અમારે એટલે એમ ને પરખાત બનાવી નાખ્યું એમ હાચો મોણા બનાવ લ્યા ઓ અમે તણીએ કને જૂઠા કીધા કોઈ નહીં કહેતું તાણી તમે બેહો ને યાર તમે યાર આવી રીતના ના બોલાય ભુવાજી હું એમ કહું છું કે સાચી વાત કરો સાચી વાત સાચી વાત તો કરશી તાણી કરશી પૂછો એ બુબજી હા શું દુઃખ છે તમારે હવે દુઃખમાં તો મારે કેવું છે ખબર છે હા 50 કમાઈને આવું ને તો 100 રૂપિયા ખર્ચો થઈ જાય છે અને આ પૈસા ચો જોય છે મને ખબર પડતી નહીં નહીં પડે. જો ભુવાજી આ ખાનારું કોણ છે ચડતું નહીં મારા ઘરમાં દવાખાનું આવતું નહીં નહીં આવતું મારા ઘરમાં કોઈ બીજી તકલીફ છે નહીં રખવાય કે નહીં મારા શરીરે કોઈ રોગ નહીં નહીં પણ આ રૂપિયા ચોઈસ હોય છે એ ખબર પડતી નહીં આર્યું ખાઈ જાય છે કોણ આર્યું ગોતવાનું છે હા
લાખ રૂપિયાની વાત કરી ખાઈ જાય છે કુડી ધોકવાનું છે તાન એને પકડો તમે. તો દુઃખ જાય ને કે નહીં જાય ના જાય. કેજો બા બોલો બોલો. ભાઈ કેટલા છો લ્યા? ત્રણ ભાઈ. હે આ ત્રણ બેઠા છે. ત્રણ ભાઈ છો ને? હે ત્રણમાં હરખાઈ નહીં લ્યા, ત્રણે તરખડ છે. હાચું ખોટું લ્યા? હવે ભુવાજી મારી વાત આપણો આખી દુનિયા પડી છે ગમે એ ફરો ચોય ભયમો હરખાઈ નહીં અતારી કેમ તાણી અમાર તો છે તમારે હરખાઈ નહીં હોય વાત સાચી છે. તમે હાલે હાલે એકબીજાનું આઢું ખાઈ જનારા માણસ છે લ્યા અમે. અરે એ જમાના જતા રહ્યા બીજી વાત કરો એમ કહું છું તમે એ હોમાં ના પડો એ ડાયરેક્ટ જે છે ને અરે. સવાલ જે કરીને ભુવાજી એ સવાલ કરવા દે યાર અરે પણ એમ ના મોદી લેવાય કી આ ફોમાં નહીં પડ્યા તમને. વ્યવહારની વાત કરી છે. અરે ખેગા તોય અમાર તો હરખાઈ હારી છે પણ અમુક જગ્યાએ તો હમુરજી હરખાઈ નહીં હોતી લ્યો. ભેગાઈ નહીં બેહતા ભાઈ. તાણી શાંતિ રાખો ઘડીક વાપરો. ભૂપતજી એક વાત આરી હા. વાની સોખો તમને કહી આલ્યો સાચી વાત. બરાબર શું કહું છું? હા. હે અલા વેણી વેણી દુઃખ કાઢી નાખશો બધું. નાખમાં દુઃખ નહીં રહેવા દઉં. શું કહું છું? વિશ્વાસ હે સારું સારું. હા તું બા મને એવી વાત આવે તો મનનતા થાય એમ હા નવી વાત લાવો. તાણી આવશે આવશે. એ ભૂપતજી હા. જમીન ખરીદ ખોટી લ્યા ઓવે હે ઊંઝાનું ખેતર છે ઓવે ઓવે હે ઓવે ઓવે ઊંઝાના ખેતરના શેઢે કુંડી ખરીદ ખોટી લ્યા ઓવે ટેબાવાળા ખેતરના જેઠે છે ને કુંડી. સાહેબ, તમારે મગજ નહીં લ્યા કુંડી હંમેશા ઊંચાડી જોય જ્યાં કાઢી હોય તો પાણી ચો સડાય તાણી એટલે યાર આટલું તો યાર જોઈએ લ્યો નજરમ પડ્યું હોય તો એમ હું નહીં કેતો ભુવાજી તમારે ખેતર શીખ નહીં તમે ખાડે કુંડી કરશો ચોકન પાણી સડાવશો સડાવો લ્યો તાણી ગમે એના ખેતરમાં કુંડી ઊંચાડી જોય હા નેસારી કોઈ દાડો કુંડી ના હોય. વાત સાચી છે. ઓને જે નજર પડે ની પણ અમારા વોટમ હેડો તમને બતાવું હેડો ચોય નેતાડી કુંડી હોય તો તમારો ગુલાબ થઈ જવું અરે શાંતિ રાખો કે આ વાત સાચી હેડી છે. હું એમ વાત નહીં કરતો સાચી વાત આવે તો બનાય આજો કોણ છે આ બેઠો એ એ ભૂપતજી ઈ કુંડીનો ખૂણો તૂટી ગયેલો છે લ્યા હા લ્યો કો અરે દરેક કુંડીનો ખૂણો તૂટી ગયેલો જ હોય પોણતી આવે એટલે બોર ચાલુ કરી એમ પાવડો હલતો એટલે ઢઈ 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 ખિસકાય એમ તરત પોણતમાં હેડે બારે કુંડી તૂટેલી જ હોય એટલે મારો પોકો દેતો નહીં કોઈ વાત ભુવાજી વાત તો પણ સાચી છે. મારી વાતો આપણે ગાજરા વાવો છો તો ઈકણ આપણે મોયમાં પોણતી એમ બોલવું પડે છે કે આ કુંડીએ પાવડા ના હિસકાવો તમે વાત સાચી છે. તાણી વાઘુજી બધું સાચું છે પણ શાંતિ ભૂપતજી રાખો. હું એમ નહીં કેતો કોક મને એવી વાત આવે તો મનનતા થાય અરે બધી મનનતા થાય હે. આ બીજી વાત ભૂપતજી બરાબર બે વાતો થઈ ઓના કોંદા ઢાક ઉઘડી જાય ને એવું કો એ ભૂપતજી તમારા ખેતરના શેઢે લ્યા હા. શેનો ખરો ખોટો હવે ભુવાજી મારી વાત આપડો અત્યારે દરેક ક્ષેત્રના શેઠે શેતડો હોય જ છે મેં દરેકની વાત નહીં કરી મેં ભૂપતજીની વાત કરી છે હું ભૂપતજીનું દુઃખ કાઢવા આવ્યો છું દરેકનું દુઃખ કાઢવા નહીં આવ્યો કર અરે પણ કોક મને એવી વાત કરો લ્યો શેતર કોહડો ચિયા શેતરના ખૂણે ઊભો છે હા હા કઈ દેજો કે ચિયા શેતરના શેઠે ઊભો છે કઈ દો ને તમે તાર કઈ દેજો કઈ જાય નહીં હું તું હા ભાઈ વધાવો છે સે વધાવો કહી દો હડો એ ભૂપતજી હા. મારા તરખુણિયું ખેતર કેવું છે લ્યા હવે મારી વાત આપડો અમારે તૈણે ભય દે છે તરખુડી શેતર જ નહીં નહીં ભુવાજી હો ખોટું ના હા બોલાય. આપણે ખોટું ના કહેવાય હા પેલું ક્ષેત્ર એવું લાગતું નહીં અરે તમને? નહીં ચોક છે. એ તરખુડિયું ના કહેવાય જાઓ સોનામોના તમે. અને એ તો શેતડો છે ભૂપતજી હું કહું ઈ ખોટું ના હોય ખેતર વેપાર ફેર થયું છે લ્યા અરે પણ શેતર કઈ વેચ્યું જ નહીં જમીન જ કઈ વેચી હા. હવે વેચવી પડે તો ભલે પણ કદાચ છે ને લ્યા ભાઈ ઓના દાડા હારા નહીં તો કડાનું મેલ્યું હોય તો અરે ચોય મેલ્યું નહીં. મારા ભાઈ સી એટલી તો ખબર હોય તાણી તાણી તમને તમારા ભાઈની ખબર નહીં હોય ભુવાજી શું તમે વાત કરો છો અમને તો બધી ખબર હોય છે. અરે શાંતિ આ રાખો તો આવું શું એમ હે ભાઈ ખોટું ના લગાડતા હો સાચું તો કેવું પડે. આ ત્રીજી વાત હો ભુવાજી અલ્યા આ દુઃખમાં દટાઈ ગયેલો માણસ અલ્યા ખરેખર અલ્યા ઝેકડો નહીં ઉજે એટલું બાકી રહ્યું છે હવે તો કશું નહીં રહ્યું ભાઈ કશું નહીં રહ્યું અરે ભૂપતજી હવે જેવો જેવો માણસ હોય તો હિયાટી જાય લ્યા આપઘાત કરી લે આ તો ખમતો માણસ
છે એક સાચી વાત કહું, તમારામાં છે ને મળદ ગણવામાં આવતો હોય ને ત્યારે હું મોણા છું. હા શું હા આ એટલે ગમે આવે ને તો ગોઠે ના અને ભમાયા વગર ના મેલે. શું કેવું ભૂપતજી? ઈયની ચોય માથાકૂટ હોતી નહીં. માથાકૂટ હોય ને તો કદાચ થઈને મારી હોય. ઓય સીધા ને સીધા છે અમાર તૈણ્યામાં. હું ઝઘડા નહીં કરતો બુઆજી ચોય. અરે સમાધાન વાળા કેવા માંગુ છું લ્યા ભૂપતજી એવા એમ હા ખણકો ખાઈને હેડે આવે કોઈ હોમાં જવાબ ના આલે. હા મોણા તો એવો જ જોવા કે મળદ ભુવાજી તમે ઊંડા ઉતરો. હુંડા આટલું વેણ જોજે હા બા છે ચાર. ચાર સિંહ હા, ચારે દિશા ભરી વાળું હે લે ચારે દિશા ભરી વાળું આ ગોતે લાવ હોય એનું દુઃખ હા મૂલ્યા બા ગોતો ગોતવું તો પડશે જ કે. બા અલ્યા ભૂપતજી નવરા દુઃખમાં દટાઈ જાશે ભાઈ. કાતરા બા અલ્યા તમે દુઃખ વેણી વેણી નાલો તો પણ હોય ને મનાતો નથી ભાઈ. એ ભૂંડા હા બા આજે હું વાયકણ આવ્યો છું મોટી વાયકણ આવી છે ખમણ મજા કરી દા હે કરી દે. હા ચિંતા નહીં કરવાની હો ભૂપતજી વિશ્વાસ છે. એ ભૂપતજી હું કાતો તમારા ગોમમાં વળ્યો લ્યા હે? તમારા વાહમાં ગયો સાચું સાચું. અલ્યા તમારા જૂના ઘેર પહોંચ્યો લ્યા એ ભૂપતજી અલ્યા તમારા ગામમાં જૂનું ઘર તમારું હાથ તો ખોટું. સાચું બુઆજી છે. એ ભૂપતજી એક દિવાલ પડી ગઈ છે લ્યા ઓવે ઓવે શું કહું છું સાચું. મને વાત કરવા દેજો હો મને વાત કરવા દેજો લ્યા હા બોલો બોલો. એ ભૂપતજી બાયણામાં પગ મેલો એટલે જમણી મકા ગોખલું છે અને ઈ ગોખલામાં શનો દીવો થાય છે લ્યા અત્યારે તો દીવો નહીં થતો પણ પહેલા કેરોસન નો દીવો થતો તો. શું કેવું અત્યારે તો દીવો થાય એમ? શું કરવું લે ઓયડું લે નાખો કે વાને પેટ્રોલ નાખો કે હળગાવો કે ફુંડા કા હાચવજો હો થાચો શું ઓય હવે બુઆજી આમ રહી વાત જૂના ઘરની તો અમે ત્રણ ભાઈ હવે ઓય રહેવા આવતા રે એટલે જૂનું ઘર તો પડી જ રેકી. હા અને પેલા માટીના ઘર હતા તો એક દિવાલ પડી ગઈ વરહાટની. એક ને ટાઈમ પડી ગઈ છે. એટલે ભૂપતજી તમારું જૂનું ઘર આ ઝાડવું કોઈ જોવા તો આવ્યું નતું લે હે મને કોઈ ખબર નથી કે તમારું જૂનું ઘર છે કે નહીં હે ભુવાજી મારી વાત સાંભળો. તમારે ગામમાં હું જૂનું ઘર ભાડું તમારું લ્યો છે કે નહીં? નહીં એમાં તો નહીં એમાં તો પાણી નવો બનાવ્યો. હા? તમે ખોટા. તમારા ગામની મને ખબર છે ને હેડો બતાવું. ઓય બધી વસ્તી હવે ખેતરમાં રહેવા જતી રહી છે ને જૂના ઘરે એમને એમ ઊભા બધાય. ઓય ભુવાજી ખોટું ના બોલાય. રેડી કર ફુંડા રેડી કર અરે ભુવાજી કોક નવું લાવો તમે નવું લાવો. હા કોક નવી વાત આવે તો મનનતા થાય. હા આ બધી વાતો જૂની થઈ ગઈ ભલા આદમી. કે આવો મારા વેડાના એ કાતરા બાયા કે આવો મારા વેડાના એટલે આ બીજો પવન આવ્યો. બીજો પવન આવ્યો. આ મોન સન્માન કોઈ રહેતું નથી. અલ્યા ભૂપતજી નામી પડો. મારી વાત સાંભળો. ભુવાજીને કી જે ધૂણતા હતા એ ધૂણો. હે? હા કોક આગા પાછું થાય તો પછી અમારે લોતા હોય તો. આ કાળમાં આયા છી અને તમે દોઢા આવડું બોલશો નહીં યાર. અરે અલ્યા બાપુજી. ખરેખર એક જણો છે ને આવી રીતના હોમાં પડે તો વેરાઈ ગયું બધું. અરે હું હોમો નહીં પડ્યો. ભુવાજી સાચી વાત લાવી તો હાલ એમ નમી પડવું છે મારે. અરે શાંતિ રાખો કે પણ હે ભાઈ ખરેખર યાર અમે છે ને કેટલી જગ્યાએ અમે ગયા તું કાઢો પણ આવું કદી નહીં થયું અમાર. અરે પણ હું ચો તમને એક શબ્દ બોલ્યો કશું બોલ્યો. એ વાઘુજી શાંતિ રાખો ઘડીક બેહો કે શાંતિથી. અરે તમારે શું દુઃખ છે એ મને ખબર છે. અને એની વાત આ ભુવાજી લાવતા નહીં. અરે પણ તમ કહી દો કે તમે અલ્યા ભાઈ અમાર ના કહેવાય હમણાં એ ક્યાં નહીં બોલો. ભૂપતજી હું શું કહેવા માંગુ છું લ્યા હે કે મોણાને પારખે કરજો લ્યા પણ કોઈ દાડો દેવના પારખા ના કરતા લ્યા નકી ચોઈનાની નો ખરું કહું છું ઓવે મારા છે નળવા ઓકડા છે કંઠેરમાં તમે હાથ નાખો ને તો વર્તન સોલાઈ ના આવે એટલે સમજી જાજો હું શું કહેવા માંગુ છું એટલે
કે હું પારખે લેવા નહીં માંગતો, પણ મારી પાકીટમાં એક હોની નોટ પડી છે અને ઈ નોટનો નંબર તમે કહી દો તો હું માનું. હવે એવી રીતે નંબરમાં તો માં ના ઉતરે યાર. બા હા નંબરમાં ના ઉતરે કોઈ. કેમ ના ઉતરે? હા સાચું કહી દો. હા વાઘુજી નહીં કેવરાવું કશુંય. અરે પણ તાણી મનાય કી એમને ચોથી મનાય. અલ્યા ભાઈ અમે વાકડા કોઈ નહીં જતા યાર. વાત શું કરો તમે? અરે ભુવાજી તમે વાત ના સમજ્યા. હું કોઈ સટ્ટાનો વાંકડો નહીં માંગતો, મારી નોટનો નંબર કહું છું હું. આજે કોઈ ના કે એવી રીતના તમે શી વાતો કરો યાર. સારું હેડો. તાણી જવા દો. અરે વાત કરો તમે તાર બુઆજી. વાત કરું એમ હા હે વાત કરું વાપરી ગયા હો હા? હવે સાચી વાત લાવશું બા. આપડા જ કઈ ના તાર. અને સાચું હશે તો પડવું પડશે. કઈ દુલ્યા ના બાચી મેલું કઈ ના હે ભૂપતજી. અલ્યા બાચી ના મેલું શું કહું છું લ્યા હે? તમારા ઘરમાં 500% છે. આજે ચોથી તમારા ઘરમાં 500% લ્યા. આટલું જૂનું તમે દુઃખ લઈને બેહી રહ્યા છો હે? હે? શું કહું છું? બારો તમે શાંતિ રાખો કે કહેવા દો કિયન. વાતો પડવા દો. હા કો બુઆ. એક બાજુ વहीं કહેવાનું ચાલુ છે ને એક બાજુ તમે રેગડી કરો એટલે મજા ના આવે એમ. વાત મારી જાય. હા ફૂમતા રેગડી કર. એને ઘર હાલ. આવો કનલ્યા કુવામાં પડીને મરી જનારા મારા બાયાઓ. હા! બોલો હવે હું કહેતા હતા. ખરેખર બુબજીને તમે નોગો દુઃખ ગાડી નાલ્યું પણ એના કુટુંબ વાળા કોઈ માનવા તૈયાર નથી ભાઈ. સે વધાવો છે. ફૂમતા તઈ છે ઓય ઓય સે વધાવો તમે કોણ હવે? એય! અલ્યા મેં મારા ફૂમતા પૂછ્યું છે લ્યા હે? શું કહું છું અરે પણ એટલે તમારે બોલવા નહીં આવતું વચ્ચે એમ. અરે પણ ભુવાજી કલમ હોય ઈ તો કેવી પડે કી. અમારે બા એ કહેવા માંગે છે એમ. તમે બોલશો ને તો ફૂમતા હે આ વેર જો લ્યા વેર જો છે બા. છે હા. એ ભૂપતજી અરે ચો છે ભુવાજી વધાવો છે ભલા આદમી. તમે ચો જૂઠું બોલો હે યાર. વધાવો છે યાર. આ નહીં દેખાતો વધાવો એ ડબલ હશે ડબલ. તાણી. મારી કલમ કાપે છે લ્યા મારી કલમ કાપે છે ફૂમતા બેહાર મને સાઈડમાં બેહાર લ્યા એ મારી કલમ કાપે છે ચાલ. અરે મારી કલમ કોઈ દાડો લૂંટાઈ ના લ્યા. શું કહું છું લ્યા બિહારી સાઈડમાં બિહારી. આ વેર છે એ એ ભૂપતજી હવે આવશે સાચી વાત. ફૂમતા બતાવો જો લ્યા વેણ છે. લ્યા બતાવો જો રજા આલ, કહેવાની રજા આલ. છે બા. એ ભૂપતજી અલ્યા કોઈ બાચી નહીં રે લ્યા કોઈ બાચી નહીં રે. હવે ચાણી કે છે આ કોટા કરી કરીને બંધ થઈ જાય છે. હે ભૂમતા હા બા. આ મારું વેણ પડે હે તો કઈ દી લ્યા હા બા. હે નાખો નાખો. જો એક વેણ તો આવ્યું. હે ભાઈ બતાવો છે. વધાવો છે. મારા સાથે વાત ના કરી દેવા કલમ જઈને કલમ લૂંટાડી મારી હે આ બતાવો જો છે 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 શું પોચ. એ ભૂપતજી હે આજે આનો ઝઘડો આજકાલનો નહીં લ્યા તમારા ઘેડિયાનો ઝઘડો ભાડી ગયો લ્યા હું હે શું કહું છું હે કઈડિયાનો ઝઘડો. આ ઝઘડાનું દુઃખ તમને વેટાડું છે લ્યા આ ડેરું તમને વખો પડાવે છે હા શું અરે ઘડિયાના ઝઘડા તો અત્યારે કને નહીં હોતા. તાણી અમારે શિખર 25 ઝઘડા કરેલા છે. આલા વાપરાની આ તમે ડાયરેક્ટ તો યાર વચ્ચે પડો યાર વાતમાં યાર કેવા જતા નહીં ને હું આમ કરો યાર કઈના. પણ હાચી વાત આવે તો મનાય કી. ઝઘડા તો બહુ થયા છે. તાણી ઓબજી દુઃખ કાઢવાનું તમારે. એ ભુવાજી ચો બંધ થઈ ગયું. મિનિટ વાત કરવા જો ઈયન વાત કરી લીધી. આ ઝઘડો કર્યો હોય તો ઘંટિયા લેવા દેવા. ભૂપતજી ને શું લેવા દેવા? ઘંટિયા તો મરી ગયા. અરે વાઘુજી તમે શાંતિ રાખો કે અને દુઃખ હોય તો બધાનું હોય ભાઈ. હવે મને વાત કરવા દે હો એ દુઃખ કાઢવાનું છે ને આ કાઢવાનું. તો શાંતિ રાખો ફૂમતા કાકા શું હતું? મને છે ને કેડો દુખી છે હવે હે મારા બાએ મને ધોકો છોડ્યો તો હે એટલે મણકો મારો જરી ગયેલો છે બરાબર હે. હવે કેડો દુખો છે ને તાપ તાપ થઈ ગયો છું એટલે ઘણી વાર તમે આવરા હોય કારણ મારા જેવો કોઈ વડામ નહીં આ દુશ્મન કોઈ હુજવા જ નહીં દેતો લે અલી ભાઈ હે? મને તો એવું લાગે છે
કે મારાથી કોઈ વળે એમ નહીં. અલ્યા બધાને તો હાથમાં કોળીઓ હોય તો મોઢામાં છે લ્યા. એટલે એમ નહીં કહેતો. રજા લઈને આપણે વહીથી હવે હેડવાન કરો. અલ્યા આબરૂ જાય. નહીં જાય. એ એ ભૂપતજી. કહેવાનું હોય હોય જાહેર મોકો હા હવે ચોખ્ખે ચોખ્ખું કેવું છે લ્યા. લ્યો વધાવો છે છે. શેર વધાવો. અરે અમાર દેવને તમાર માણસો પર વિશ્વાસ નહીં લ્યા. હવે અમે વાયકણ જાનના આયા છે તારની અમારી વાત કપાય છે અમારી કલમ લૂંટાય છે માણસો દોઢું બોલી છે લ્યા વચ્ચે બોલી છે. અરે અમે તો શાંત થાય અમે તો માણસ છે પણ અમારું દેવ ના ખમી કે લ્યા. શું કહું છું હે અમે જશે હવે. હવે મારી વાત અમારો વકીલ બાધા આગળી કરવી નહીં. ના તમારે પૂરું તો મેળવું જ પડશે આ ધણીને ખર્ચાનું શું અરે ચોથી પૂરું મેલા તમે પૂરું મેળવા જો એમ છો લ્યા. તાણી. અરે પણ અમે તો તમે હાલ સાચી વાત કરો તો હાલ અમારે નમી પડવું છે અરે અમારું અપમાન થાય છે યાર. ઘડી ઘડી વાતચીત કરો તમે. એટલે મેં તમારા ઉપર હાથ ઉપાડ્યો નહીં કે તમને હું રમણ ભમણ બોલ્યો નહીં અને તમે શું કરો યાર? કઈ નહીં યાર. એ વાત બેઠાઈમાં સવાલ કરે તો છો બેઠા બેઠા. શાંતિ રાખો કે ઘડી તમે શાંતિ રાખો સાચી વાત કેમ આપતી નહીં સાચી વાત આવે તો મનંતા થાય તાણી એટલે સાચી વાત તમને ખબર છે હા હે ઓએ તો કહી દો કે તારા અમે શું કે ધુણાવો છો વૈકણ. તને મને શું કરે બોલાયા? ભુવા તમે છો હું નહીં ઓએ બાધા તમારી છે મારી નહીં આ તો જો અમને ખબર નહીં તમે તાર કહી દે હડો જો. એમ ના ચાલે કે તો પછી તમારે ભુવા પડી ના કરાય છોડી મેલાય આવરી તમારે બકાવાય ના કોઈને એ ભાઈ તાણી. બકાવતા નહીં લ્યા. બકાવતા નહીં. એટલે ડોહા. અલા, ખાલી વહીથી વેન લઈને જતો રહે ને તો ખરેખર બધું વેરાઈ જાય. એ માટે કશું ના વેરાઈ જાય હા, ઓએ હા. અમારે કશો- દેવસી કશો હતો નહીં ફૂમતા આગા 2 મિનિટ આવજો હેડજો. તાણી તમે કઈની વાતના દોઢું બોલો છો ને મોટી મોટી વાતો કરો છો કઈ જો તાણી એટલે ચોકન હું દોઢું બોલ્યો. દોઢું જ બોલો છો તાણી ફોન માં મોટી મોટી વાતો કરો લે ભલા આદમી તમને કોણ દાગી ના હાલે તમને કોણ દોરા હાલે એ કે વાત તો તમારી સાચી આવી નહીં એટલે ભાઈ બે તો ગાડીઓ આવેલી પડી છે. ફૂમતા આગા હે. એક વાત કહું હે. મોગીન કગરો અલ્યા આબરૂનો સવાલ છે લ્યા આબરૂ ના જાવ જોવે. અરે કઈ દે તાણી. મને વિશ્વાસ છે અરે કોઈ ભૂવો પર વિશ્વાસ ના કરે લ્યા પછી. એ મોગી. જો સાચી વાત મારા મોઢે લાવતી હોય હે અને આજ તું ઉતરતી હોય આ પાઠમાં તો જ વેણ આવી છે. આ ભુવેજીએ જે કીધું ને બધું એ શેદડાનું ને કુંડીનું ને ઝઘડાનું આ બધા થતું જ હોય અને આ બધું હોય જ હા કોક નવી વાત કરો એવું કેવું છે અમારું આ બાજુ રેડી કરો. અરે યાર તમે યાર આબરૂ લ્યો છો યાર. એ તો હું જ કરું હડો રેડી. બસ આટલી ઘડા તણ વાઈન બેહારવા તાકી ખોટો ટાઈમ બગાડ્યો બધી વાત કરી આલ છી હવે તમે શાંતિ રાખજો. બાબુજી ઘડીક શાંતિ રાખો ખાલી હાચા મનથી કગરો. જય મા મોગી. હરીજી તમારા કુટુંબની માં મોગી આઈલ્યા. ભલે મારી અલ્યા તમે યાદી જાતા માણસોના લીધે ઓવે. તમે વેણી વેણી દુઃખ કીધું લ્યા સાચું. પણ કોઈને માન્યું નહીં. હવે નહીં. ભુવાજી મારી વાત સાંભળો હવે પેલા શેતરના ખૂણે કુંડી છે એનું દુઃખ છે શેદડાનું દુઃખ છે ઝઘડાનું દુઃખ છે કે ઘરનું દુઃખ છે હા એનું તો દુઃખ જ નહીં હા હવે હું મોજીને ભૂપતજીના દુઃખની વાત કરું ભાઈ. હાસુ ભાઈ જો મારા મોઢે હાજી વાત આવે તો તમે હા કેજો ભાઈ. હાચો હાચો ભલે શું કહેવું હરીજી? હાસુ ભૂપતજી અલ્યા ખરેખર મોગે ધૂણવા બેઠી હોય ને તમારું તળમથી દુઃખ ના ગાડું તો અલ્યા મારું નામ મોગી ને લ્યા. હે ભૂપતજી હા તો ફરવા દેવાનો શોખ ખરો ખોટો તમને? ફરવા જવાનો તો શોખ નહીં ભુવાજી હે. પણ આપણને એક જ શોખ છે હે. હારી હારી વસ્તુઓ ખાવાનો બજારમાં જાઉં ને તો નાસ્તા કરવાનો બહુ શોખ ચટપટી વસ્તુ મને ઘણી ભાવે છે હો. એવું એમ? ઓવે રસ્તો મળી ગયો છે અરે રસ્તે હેડજો ભૂલા ના પડતા હવે. પોઈન્ટ મળી ગયો છે તમે જો ખાલી ચો લાઈન દોરી પર હવે હેડું છું. હા હા ભૂપતજી અલ્યા તમે બે દાડા થવા દેતા નથી ને અલ્યા બજારમાં જતા રહો છો ભાઈ. સાચું સાચું ભૂપતજી
ખેતરમાં કોમ પડ્યું હોય તો તમને કોમ કરતે દોરાવે છે ભાઈ. હાચું હાચું એવું નહીં પણ ભૂખ લાગે એટલે હું ક્ષેત્રમાંથી નીકળી જઉં. ઓવે ઓવે હાચું ખોટું લ્યા? હાચું હાચું 9 વાગે આવતા રહેશે. ભૂપતજી મામા કદાચ છે અને ખાવાનું મોડું થઈ જાય તો લ્યા તમને દાઢું ખાવાનું ભાવતું નથી ભાઈ. સાચું વાત. અને ભૂપતજી અલ્યા ખાવાનું તમને દાઢું પડે ને તો તમે જીતા ઉપડો છો બજાર. હા, રાત કે દાડો તમે કોઈ જોતા નથી. રાતના તમે 12 વાગ્યા હોય ને તો તમે બજાર જતા રહો. હા, અને તમે નાસ્તો કરીને જીતા આવતા રહો. લ્યા હાચું ખોટું? સાચું સાચું મારે. દારૂ નહીં ભાવતું. ભૂપતજી તમે હારું હારું ને તળેલું ખાવાના શોખીન છો લ્યા ભાઈ. વાહ ભુવાજી વાહ. હાચું ખોટું? સાચું. અંતાન હવે મેન વાત કહી દઉં. હા, પેલા તો હારું હારું ને તળેલું ખાવાનો અવાજ છે ને હોય ને એની દાઢ અવાજ જ હોય ને ઘરમાં રૂપિયો નથી વધવા દેતી લ્યા. ₹1 વાત કરી ભુવાજી. સિંગ તેલનું ડબલું 5 દાડા ચાલે છે. ઓવે એક દાડો ગોટા બનાવશી ને એક દાડો પાપડ બનાવશી અને એક દાડો બજાર ખાવા જાહી ને એક દાડો હોટલમાં ખાવા જાહી. આમ બટાકાનું કે પછી ગવારનું શાક કર્યું હોય ને તો હોટલમાં જઈ અને પનીરનું શાક લેતા આવી ₹250 નો ડબ્બો. હા. હવે ₹250 તો 4 દાડા હોદવેણ ખાય. અમારા બે સવાલોમાં ભૂપતજી બધું સમજી ગયા છે ભાઈ. હવે ઓય એને કોઈ દેવ દુખ છે? ભૂપતજી આ લા મારી મોગી પાડે છે કે હાલ જે મેં કીધું ને એ એક દુઃખ તમારી દાઢ અવાજ જે છે એ દુઃખ. બાકી તમારા ઘેર દેવ દુઃખ નોમે દુઃખ નહીં લ્યો. આ બેન હા આ કણ નાખ્યા દો ભુવાજી દોવો 3 ને 4 ના નાખોય. આ પડ્યું વેણ. છે પતી ગયું. સાચું વાત. શું કીધું તું રસ્તા મેં કીધું મને ખબર છે તમારે દુઃખ શું છે પણ મારે નહીં કેવું. આર્યું જ કહેવાનું હતું તમને. અરે એ તો વાઘુજી મને ખબર હતી પણ મારે તો કેવું નતું કેમ કે કહેવા જતો એની સરતી હતી. હા મજૂરી કરતા જોર આવે છે. હારું હારું ખાવું હોય ને તો પછી એવી મજૂરી કરવી પડે. હા સાચી વાત લાયા વડીલ, તમે સાચી વાત લાયા. હા, મૂકી આઈટમો ખાવી હોય ને તો એ પ્રમાણે મજૂરી કરવી પડે. હવે આપણે દાડાના ₹100 કમાતાય ના હોય અને આપણે ₹150 ની ડીશ લાઈન ખા તો પછી ઘરમાં શું વધે? કોઈ ના વધે. હે? હા અને પછી તમે હળવી એમો ખાલો કે મારા જેવું દુઃખ છે ને આમ છે ને તેમ છે. આ તો અમે હારા ભૂવા છે, બરાબર છે. બીજું તમે સમજી દો. હા અને ભુવાજી આ તો શરીરમાં રાતે રોણ જેવા થઈ રહ્યા છે અને કે મારે દેવ દુઃખ છે દેવ દુઃખ છે. સારું લ્યા ભાઈ હવે નહીં. મારી વાત આપણો મજૂરી કરવાનું દૂર રાખો અને દાઢ હવા દોસો રાખો. ઓય તો ઘરમાં કોક વચ્ચે હા, અને કે કોઈ નહીં વધે. અને હવે પછી એમ ના કહેતા કે મારે દેવ દુઃખ છે ને મારે ભુવા બોલાવા છે સારું લ્યા ભાઈ. ને કદી સુખી નહીં થો ઓમો નો ઓમો. અને હવે આ ભુવાજીને ચા પાણી કરાવો રોટલા ખવારી મેલજો. ના હવે અમારે રોટલા નહીં ખાવા કારણ કે અમારે છે ને બીજે ન્યાય લાવવાનો છે. ઓવે. એટલે ભુવાજી શાંતિથી હેડાય છે. નાની વાત સાંભળો તમને બહુ હેરાન કર્યા છે મેં એટલા રોટલા બીજા ખાઈને તમે હેડો હો. હવે મોડું થાય અમારે. ભુવાજી આવજો તા ભુવાજી હો. બેહો. બેહો તાન હેડો. હવે ભૂપતજી હા તાણીયાને રોટલા ખવારી મેલજો હો. હારું હારું એનો જે વ્યવહાર થતો હોય બધું પટાઈ મેળ. અને હવે ભૂલ ના થાય. હારું લ્યા ભાઈ. ભુવાજી કેટલાય ભુવા હાર્યા લાઈ રહ્યા. હું બરોબરનો કંટાળ્યો તો કોઈ ભુવન ના બોલતો પણ આજ તમને બોલ્યો ને તારી સાચી વાત આવી. ના બરાબર છે ભાઈ, બોલવું પડે તારે. હા અને હવે આ દાઢ હવા દોસો રાખશો ને તાણી ઘરમાં ₹25 વચ્ચે ને કદી નહીં વધી. હા મારું એસબી હિન્દુસ્તાની હા